ઉત્તરાખંડ સરકારે લાગુ કરી દીધો છે। ગુજરાતના મુખ્યમંત્રીએ આજે જાહેરાત કરી છે। સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને સમિતિ નિમી 45 દિવસમાં રિપોર્ટ આવે એટલે ગુજરાતમાં પણ યુસીસી લગાવવો। તો આ નિર્ણયને અમે ખૂબ આવકારીએ છીએ। આપના માધ્યમથી ઉત્તરાખંડના મુખ્યમંત્રીને અભિનંદન આપું છું અને ગુજરાતના મુખ્યમંત્રીને પણ અભિનંદન આપું છું કે કમિટીનું ગઠન કર્યું અને 45 દિવસમાં જે રિપોર્ટ આવે એ મુજબ નવો કાયદો બનાવી વહેલામાં વહેલી તકે ગુજરાતમાં લાગુ કરે। યુસીસીની અત્યારે અત્યંત આવશ્યકતા છે ભારત દેશ માટે, રાષ્ટ્રહિતમાં। કારણ કે જે 1947માં લાગવો જોતો હતો એ નથી લગાડ્યો। જે તે વખતની સરકારોની ભૂલના કારણે આજ ભારત દેશમાં 6 રાજ્યો અને 200 જિલ્લામાં ડેમોગ્રાફી ચેન્જ થઈ ગઈ છે। યુસીસી લાગવાથી કોઈ પણ સમાજ, સંપ્રદાય, ધર્મ કોઈને કોઈ નુકસાન નથી। નુકસાન છે માત્ર જે ડબલ લાભ લેતા હતા। કોઈને કોઈ કાયદામાં સંપ્રદાયનો કાયદો હલાવતા હતા, બીજા કાયદામાં ભારતીય બંધારણના કાયદા હલાવતા હતા। માત્ર એ લોકોને નુકસાન છે, બાકી આમ પબ્લિકને, આમ જનતાને યુસીસી લાગવાથી કોઈ નુકસાન નથી। દરેકને ફાયદો થવાનો છે। ભારતના નાગરિકને દરેકને ફાયદો રહેવાનો છે।